मॉर्निंग जय श्री कृष्ण श्री राधे राधे बकी की प्यारा लाला चैनल आपનું સ્વાગત કરે છે। હું છું આપની બકુલા એટલે કે બકીબેન। મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આ બ્લોગના માધ્યમથી હું મારા યુટ્યુબ ફેમિલીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું। મને અહીંયા સુધી પહોંચવા માટે ખૂબ સાથ અને સહયોગ આપ્યો છે અને પોતાનો કિંમતી સમય આપ્યો છે। સૌથી પહેલાં તો હું મારા ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમણે મને આશીર્વાદ આપ્યા છે, સારી માણસ બનાવી છે અને સોશિયલ મીડિયામાં સારા વિચારો સાથે એક સ્ટેન્ડ આપ્યું છે, ઊભું રહેવાની ક્ષમતા આપી છે। તેથી મારા ભગવાનનો સૌથી વધારે થેન્ક યુ સો મચ। બીજી છે મારી ફેમિલી, જે હું એવા સમાજથી બિલોંગ કરું છું જ્યાં સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહેવા માટે પરમિશન પણ નથી હોતી, પણ મારા ફેમિલીએ મને અહીંયા સુધી આવવા માટે ખૂબ સપોર્ટ કર્યો છે, સહયોગ કર્યો છે। તેથી મારા ફેમિલીનો ખૂબ ખૂબ આભાર છે। અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મારા સબસ્ક્રાઈબરો, મારા વ્યુઅર્સ, જે લોકો મારી ચેનલમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે, મને તેમનો કિંમતી સમય આપે છે અને સપોર્ટ કરે છે। તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મારી ચેનલને અહીંયા સુધી લાવવા માટે। કેમ કે મેન તો એ જ છે, જો તમે લોકો મને સપોર્ટ ના કરતા, તમારો કિંમતી સમય ના આપતા હોય તો હું અહીંયા સુધી પહોંચી જ ના હોત। એટલે લાઈવ દ્વારા, શોર્ટ વિડીયોમાં લાઈક અને વ્યૂ દ્વારા, કમેન્ટ દ્વારા અને ક્યારેક ક્યારેક સારા મોટિવેશન દ્વારા તમે લોકોએ મને ખૂબ સહયોગ આપ્યો છે। તો થેન્ક યુ સો મચ। અને ઉમ્મીદ અને આશા રાખું છું કે તમે આ રીતે જ મને સપોર્ટ કરતા રહેશો। કેમ કે સોશિયલ મીડિયા એવું સ્ટેન્ડ છે ને કે ત્યાં આગળ વ્યુઅર્સ અને સપોર્ટર તમારા નહીં હોય તો તમે કશું નહીં કરી શકો, આગળ વધાઈ નહીં શકો। બીજી વાત છે કે અમારી મહેનત છે, એ વાત સાચી છે। મહેનતની સાથે સાથે આપણને જોનારા, આપણી સાથે જોડાનારા બહુ બધા વ્યક્તિ હોય છે જેમના સપોર્ટની જરૂર છે। હું ગમે તેટલા વિડીયો બનાવીશ, ગમે તેટલું કંઈ એક્ટિવિટી કરીશ કે લાઈવ કરીશ કે સમય આપીશ, પણ જો તમે બધા સપોર્ટ નહીં કરો, તમારા બધાનો સાથ સહકાર નહીં હોય તો હું મારા વિડીયોને કઈ જગ્યાએ સારું પરફોર્મન્સ નહીં આપી શકું અને યુટ્યુબમાં પણ આ રીતે કે કોઈ બીજી સોશિયલ મીડિયા દ્વારા આ રીતે પ્રગતિ નહીં કરી શકું। એટલે સૌથી વધારે તો ઇમ્પોર્ટન્ટ છે મારી ઓડિયન્સ, જે મને સપોર્ટ કરે છે। એ બધાનો ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું। તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ। અને આશાને ઉમ્મીદ રાખું છું કે તમે લોકો મને આવી રીતે સપોર્ટ કરતા રહેશો। બીજું કે આ કંઈ મોટી એચિવમેન્ટ નથી મારી, આ તો જસ્ટ એક નાનો પડાવ મેં પાર કર્યો છે યુટ્યુબ ના માધ્યમથી। અહીંયાથી તો મારે ઘણું આગળ જવાનું છે, પણ જો નાની નાની વાતમાં તમે લોકોનો આભાર વ્યક્ત નહીં કરો અને તમે એમ જ માનશો કે ના, જે તમે કર્યું તમારી પોતાની મહેનત છે, તો પછી જે લોકો તમને સપોર્ટ કરવાવાળા છે ને એ લોકો પણ ડિમોટિવેટ થઈ જશે। એટલે મારો એટલું જ વ્લોગ બનાવવાનું તાત્પર્ય હતું। કોઈ મને સપોર્ટ કર્યો છે અહીંયાથી નીચેથી આટલું ઉપર લાવવા માટે, એ લોકોને હું દિલથી ધન્યવાદ કહી શકું અને એટલું એમને મનમાં ફરીથી સાહસ આપી શકું કે એ લોકો મને આ રીતે સપોર્ટ કરે। જો નાની નાની વાતમાં આપણે ફેમિલી હોય, પરિવાર હોય કે સમાજ હોય, કોઈ આપણી મદદ કરે છે ને આપણે એમનો ક્યારેક આભાર વ્યક્ત નથી કરતા, તો પછી એ લોકોને એવું લાગે છે કે આ લોકો મારી કદર નથી કરતા। એટલે હું દરેક જગ્યાએ તમારા બધાનો સાથ સહકાર માગું છું અને તમે જે રીતે મને સપોર્ટ કરો છો તો તમારો આભાર પણ વ્યક્ત કરવા માગું છું। એટલે મેં આજનો બ્લોગ બનાવ્યો છે। કોઈકને એવું લાગશે કે આ બહુ મોટી અચીવમેન્ટ નથી તો બ્લોગ મૂકે છે 10K માટે, પણ મારા માટે આ બહુ મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। કેમ કે 1થી ચાલુ કરીને 10K સુધી પહોંચવું એ કેટલું ડિફિકલ્ટ અને અઘરું રહ્યું છે એ માત્ર હું જ જાણું છું। મારા માટે તો આ બહુ ખુશીની વાત છે। અને બીજું, જે લોકોએ સપોર્ટ કર્યો છે એ લોકો માટે પણ મારે તો કહીને આભાર વ્યક્ત કરવો હતો, એટલે જ મેં આ બ્લોગ બનાવ્યો છે। તો આશા રાખું છું કે તમે લોકો આ રીતે જ મને સપોર્ટ કરતા રહો અને આગળ પણ તમારો સાથ સહયોગ અને તમારો કિંમતી સમય આપો તેવી આશા રાખું છું। માત્ર હું જ નહીં, ઘણી બધી બહેનો છે જે કંઈક કરવા માંગે છે અને આજે યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર ઊભી છે, જે પોતાના સંસ્કાર અને કલ્ચર સાથે ચાલી રહ્યા છે। તો ઉમ્મીદ કરું છું કે તમે એવા બહેનોને પણ સપોર્ટ કરો અને સાથ સહકાર આપો। કેમ કે આજની જનરેશનમાં એવું છે ને કે જેન્ટ્સ છે તો બધું કરી લેશે, પુરુષને માટે કોઈ ના નથી, કંઈ નથી, એ ગમે તે કરી શકે, કશું કરી શકે, ત્યાં કોઈ સમાજ એને બદનામ કરવા ના જાય। પણ જો એક લેડીઝ કશું કરવા માંગે છે તો કેટલાય લોકો ટોકશે, રોકશે, બોલશે, ગંદી નેગેટિવિટી ફેલાવશે। છતાંય જો એ લેડીઝ ઊભી છે ને એના સ્ટેન્ડ ઉપર, તો પ્લીઝ તમે સપોર્ટ કરો।
એને મોટિવેટ કરો, એ પણ એના સપના પૂરા કરી શકે. માત્ર આ વસ્તુ મારી માટે નહીં કહું, મારા જેવી ઘણી બધી બહેનો છે જે અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ થઈ છે પોતાના ફેમિલીના સાથ સહયોગથી. તો એમને એમની ફેમિલી ડિમોટિવેટ ના કરે, એમને આ બધું બંધ ના કરાવે. એટલે તમે સાથ સહયોગ આપો, સારા કમેન્ટ કરો અને સપોર્ટ કરતા રહો તેવી રિક્વેસ્ટ છે મારી તમને બધાને. સેકન્ડ વાત કે જે ખરાબ કમેન્ટ કરે છે જે લોકો છે સમાજમાં, એવું નહીં કે આપણા સમાજમાં છે કે આપણા કલ્ચરમાં છે, બહુ બધા છે, બધી જગ્યાએ બધા છે જે આવીને એકદમ બકવાસ કરે છે. હું પણ એક માણસ છું, ક્યારેક ક્યારેક હું ગુસ્સામાં ને આવેગમાં આવી જાઉં છું અને એ લોકોને 2 શબ્દ ખરાબ કહી દઉં છું. એના માટે જો તમને લોકોને ખરાબ લાગતું હોય તો પ્લીઝ નાની સમજીને માફ કરી દેજો. હું પણ કંટ્રોલ કરું છું મારી પર કે આ વસ્તુ સોશિયલ મીડિયા ઉપર ના થવા દઉં, પણ ક્યારેક ક્યારેક એ લોકોના વર્ડ્સ એવા હોય છે ને કે આપણને ગુસ્સો જ આવી જાય છે. એટલે હું પણ ક્યારે બોલી દઉં છું અભદ્ર શબ્દ. તે માટે પ્લીઝ મને માફ કરી દેજો અને મને સહયોગ આપજો. અને હું તો આવા લોકોને મારાથી દૂર જ રાખું છું. તમે લોકો જોતા હશો હું લાઈવ કરું છું તો પણ એવા લોકો મારાથી બહુ દૂર રહે છે. એવા લોકોને હું મારી ચેનલમાં રાખવા પણ નથી માંગતી. કેમ કે 10 લોકો સારા છે ને 2 લોકો સારા છે ને તો એની ઇફેક્ટ છે ને સારા લોકો ઉપર પડશે. એના કરતાં આવા લોકો દૂર રહે એ બહુ સારું છે. છતાંય જો મારી વાણી અને વર્તનથી ક્યારેક તમને કોઈને દુઃખ લાગ્યું હોય તો મને નાની સમજીને માફ કરજો અને મને આ રીતે સાથ અને સહકાર આપી સપોર્ટ કરતા રહેજો. આ બહુ નાનો પડાવ હતો, હું આનાથી આગળ બહુ વધવા માગું છું, જેના માટે તમારા લોકોનો સાથ સહકાર જરૂરી છે. અને જે લોકો આજે વિડીયો જોઈ રહ્યા છે એ બધાને થેન્ક યુ સો મચ, અગેન થેન્ક યુ. અને જે મને અહીંયા સુધી લાવવામાં સહયોગ કર્યો છે એ બધાને તો દિલથી થેન્ક યુ સો મચ. અને જે લોકો અમારી વિડીયો જોઈ રહ્યા છે સો પ્લીઝ બધા લાઈક કરજો, તમને ગમે તો કમેન્ટ કરજો. અને જે લોકો મારી સાથે આ વ્લોગના માધ્યમથી નવા લોકો જોડાય છે એ લોકોને પણ રિક્વેસ્ટ કરું છું, જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દેજો તેવું આશા અને ઉમ્મીદ રાખું છું. વ્લોગને અહીંયા જ એન્ડ કરે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, શ્રી રાધે રાધે, જય અંબે.